નમસ્કાર, ગઈકાલનો વિડીયો તમે જોયો હોય અને તૈયાર કર્યો હોય તો આ વિડીયો તમારા માટે છે. નોટેશનનો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો એટલે પ્રેક્ટિકલી તમને નોટેશનથી સ્વરગણન કેવી રીતના મેળવી શકાય એ વસ્તુ સમજાવી દઉં. સાથે સાથે જો નોટેશનથી પણ તમે પદ્ધતિસર શીખો તો સૌથી સારી વસ્તુ છે, અને સાથે સાથે નોટેશનથી પણ શીખવાનો પ્રયત્ન કરવો હોય તો આપણી પાસે નોટેશનના ટોટલ 7 PDF નોટેશનની છે, નોટેશન સાથેની, જેમાં ગરબાની છે, 3 તાલીના ગરબાની છે, ફિલ્મી ગીતોની છે, ભજનની છે, લગ્ન ગીતોની છે, ધૂનની છે અને રાગ ભોપાલી આધારિત ટોટલ 22 ગીત ગરબો ભજન એવી ટોટલ 7 PDF ફાઇલો અલગ અલગ પ્રકારની છે. મોટાભાગની PDF ફાઇલોમાં ઓછામાં ઓછા 55 ગીતો નોટેશન સાથે આવશે. બધી સાથે ખરીદો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. તો નોટેશનથી પણ સ્વરગણન કેવી રીતના મેળવી શકાય એનો પહેલો વિડીયો મેં આ જ સેશનમાં મૂકેલો છે. શ્રીરામ જયરામની ધૂન છે, જે એકદમ સિમ્પલ છે. સૌપ્રથમ તમે એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો. ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર લખેલો 9423585656 9429358656 હરેશ પ્રજાપતિ, વિસનગર. આ સિવાય આ જે વોટ્સઅપ ગ્રુપ આપણે મૂક્યું છે એમાં ફ્રી ઓફ છે ચાર્જ, પણ કોઈને પર્સનલ ટચમાં રહીને વોટ્સઅપમાં શીખવું હોય પર્સનલી તો પણ અવેલેબલ છે. એનો પણ ચાર્જ તમને જણાવી દઈશ. મને ચોક્કસ ફોન કરીને અથવા તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો તો જ હું તમને ડિટેલ માહિતી એની આપી શકીશ. ઓકે, હવે પ્રેક્ટિકલી આપણે આને નોટેશનથી સ્વરજ્ઞાન કેવી રીતે મેળવી શકાય એની પદ્ધતિ બીજી તમને સમજાવવા જઈ રહ્યો છું. બને રહેજો મારી સાથે અંત સુધી. આપણે પહેલી કાળીનો સા લઈને આ નોટેશનને વગાડ્યું હતું. તમે મારા નોટેશન કોઈ પણ સ્વરથી વગાડી શકો. તમે 4 સફેદનો સા લેતા હોય, બીજી કાળીનો લેતા હોય, પહેલી કાળી લેતા હોય, 3 સફેદ લેતા હોય, ટૂંકમાં કોઈ પણ સ્વરથી તમે સા લેતા હોય તો મારા નોટેશન તમે ચોક્કસ એનાથી વગાડી શકશો. હવે ધારો કે આ જ ગીતને મારે અહીંથી શરૂ કરવું છે, એટલે કે જાતે બેસાડવું છે. તો પહેલો નિયમ શું છે કે તમને નોટેશનથી તમે તૈયાર કર્યું છે ગીત, ધારો કે આ ગીતને આપણે બીજા કોઈ સ્વરથી જાતે બેસાડવાનો પ્રયત્ન કરવો છે તો સૌપ્રથમ નિયમ એ છે કે નોટેશનથી તમે જે ગીત વગાડો છો એને એવું તૈયાર કરેલું હોવું જોઈએ કે નોટેશન જોવાની જરૂર પડવી જોઈએ નહીં. વિધાઉટ નોટેશન તમે એ ગીતને આંખ બંધ કરીને વગાડતા હોવા જોઈએ. તો જ એ મગજમાં તમારો એનો ઢાળ છે કે સ્વર ઊંચો છે કે નીચો છે, શબ્દ પ્રમાણે સ્વર ઊંચો આવશે કે નીચો આવશે, એ માહિતી તમને મગજમાં જાતે ક્લિક ત્યારે જ થશે જ્યારે તમે એ જોયા વગર નોટેશનને વગાડતા થશો ત્યારે. તો સૌથી પ્રથમ નિયમ એ જ છે કે જાતે વિધાઉટ નોટેશન પહેલાં તો વગાડીને તૈયાર હોવું જોઈએ. આંખ બંધ કરી શકીને ગમે ત્યારે તમને એ ગીત વગાડતા આવડવું જોઈએ. આટલો તમારો રિયાઝ હોવો જોઈએ. હવે આપણે શરૂઆત કરીએ કે અહીંથી મારે શરૂઆત કરવી છે. માઈને માઈ મુંડે રપે તેરે બોલ રહા હે કાગા, અથવા તો નિશા મ્યુઝિક લઈએ, નિશા રે ગરે સરે ગરે સરે. તો ધારો કે આ ની છે, નથી આવતું, નહીં ના, જો આવી ગયું. સાચું વાગે છે કે ખોટું વાગે છે જો એ તમને સમજણ પડશે. બીજો નિયમ કે તમે જે વગાડવાનો પ્રયત્ન કરો છો એ ઢાળ પ્રમાણે સાચું વાગે છે કે નહીં. હવે હું તો અહીંથી સીધો ઉપર જતો રહ્યો, મને ખબર છે કે સ્વરો ઉપર આવે છે. ધારો કે અહીંથી લેતા હતા તો આ બધા સ્વરો ઉપર છે. જુઓ 1 2 3 4 સ્વર સુધી તો ઉપર આવે જ છે, તો આપણે નીચે જવાની જરૂર નથી. મેં સ્વરો પકડ્યા અહીંથી પહેલાં તો આ ઢાળ બેસુરો વાગતો હતો એટલે આ સ્વરો નહોતા. પછી મેં આ લીધો તો આ પણ બેસુરું વાગતું હતું, મને ખ્યાલ આવી ગયો. પછી મેં આ સ્વર ટ્રાય કર્યો, થઈ ગયું. ની સારે ગરે સારે ગરે સારે. આ 4 સ્વરો મળી ગયા એટલે આખું ગીત મળી ગયું. સમજી ગયા? ની સારે ગરે સારે ગરે સારે, ની સારે ગરે સા. આ બીજી કાળીનો સા આવ્યો. આપણે અહીંથી શરૂઆત કરી હતી તો ની આ થયો, આ સા થયો બીજી કાળીનો, તો બીજી કાળીનું આ ગીત થયું. એ પણ આપણે અલગ લઈશું કે કયા સ્કેલમાં ગીત છે, કેવી રીતના ખબર પડે. એનો વિડીયો આપણે આવતા રવિવારે સમય મળશે તો ચોક્કસ લઈશું કે કયા સ્કેલમાં ગીત વગાડ્યું છે, ક્યારે ખબર પડે, એની પણ માહિતી તમને આપીશ અલગથી એક વિડીયોમાં. તો આ 4 સ્વરો મળી ગયા. હવે માઈની માઈ મુંડે રપે ત્યારે તમને ઢાળ ખબર જ છે કે ઉપર જ જાય છે, નીચે આવે છે. હા, એ સાથી શરૂ થાય છે. માઈની માઈ ऊपर नीचे सारे गरे सा, माई माई मुंडेर पे तेरे बोल रहा है कागा, जोगन हो गई तेरी दुलारी मन
આ સ્વર કમ્પ્લીટ પકડાયો. મન જોગી સંગ લાગા ની સારે ગરે સારે ની સારે ગરે સા. 3 મુદ્દા મહત્વના છે જાતે બેસાડવા માટે. નંબર 1, નોટેશનથી જે તૈયાર કર્યું છે તે જોયા વગર વગાડવું જોઈએ. નંબર 2, તમે જે વગાડો છો એ સાચું છે કે ખોટું એ શોધતા આવડવું જોઈએ. નંબર 3, તમે જે ઢાળ પકડ્યો છે એ ગીતના ઢાળમાં કયો શબ્દ માટે સ્વર ઉપર જાય છે, કયા શબ્દ માટે સ્વર નીચે આવે છે, એ તમારે નક્કી કરવા માટે તમારા માઇન્ડનો ઉપયોગ તમારે કરવો પડશે, તમારી સમજનો ઉપયોગ કરવો પડશે. નોટેશનથી જે જ શબ્દો ગોખ્યા છે તમે એ જ શબ્દોનો ઉપયોગ કરવાનો છે કે આ શબ્દમાં સ્વર ઉપર જાય છે, આ શબ્દમાં સ્વર નીચે આવે છે, એ તમને ખ્યાલ આવી જાય જો તમે પરફેક્ટ રિયાઝ કર્યો હોય તો આ 3 મુદ્દાનો તમે ઉપયોગ કરશો અને તમારી સમજનો ઉપયોગ કરશો તો નોટેશનથી પણ સ્વરજ્ઞાન તમે ચોક્કસ મેળવી શકશો. નેક્સ્ટ લેસનમાં આપણે આગળ મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમારા કમેન્ટ્સ મને મૂકજો કે આ વિડીયો કેવો લાગ્યો, આમાં બીજું તમારે શું શીખવાની જરૂર છે અથવા તો ક્યાં સમજણ નથી પડી એની કોમેન્ટ્સ કરજો. ચોક્કસ તમને હું માહિતી આપીશ. આવજો. ગુડ બાય, ગુડ ડે.